તો બિહારમાં ચાલ્યો ડબલ એન્જિન સરકારનો જાદુ। એનડીએની આંધીમાં મહાગઠબંધનના સુપડા સાફ થઈ ગયા છે। 243 બેઠકો પૈકી 190 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે। મહાગઠબંધન 50 બેઠકો સુધી પહોંચવામાં પણ હાંફ્યું। મોદી સાહેબમાં અને નીતિશ કુમારજીમાં વિશ્વાસ રાખીને શ્રી અમિતભાઈ શાહ એમની જે પોલિસી હતી, એમની જે સ્ટ્રેટેજી હતી, એ પણ સફળતામાં પરિણમી અને એટલા જ માટે 195 સીટ ઉપર આજે એનડીએના કેન્ડિડેટો આગળ ચાલી રહ્યા છે અને 200થી વધુ સીટો જીતી શકાય એવી સ્થિતિ ઊભી થઈ છે। આ કદાચ આની કલ્પના પણ કોઈને નહોતી। અમે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ બિહારના મતદાતાઓને એમના મન કાઢવામાં ઊણા ઉતર્યા હતા, એ કબૂલ કરવું પડે। અમારી અપેક્ષા કરતાં પણ વધારે તાકાત સાથે મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી અને જેડીયુના એનડીએની સાથે જોડાયા છે। એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને, માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજીને, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને, સૌ બિહારના કાર્યકર્તાઓને, આગેવાનોને અને બિહારના સૌ મતદાતાઓને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ધન્યવાદ। તો બિહારનો મહાસંગ્રામ પળે પળની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। 243 બેઠકોમાંથી એનડીએ 190 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે।